તો વિદ્યાર્થી મિત્રો, એફવાય બીકોમ એકાઉન્ટન્સીમાં ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણનું ચેપ્ટર આપણે શીખી રહ્યા છીએ. તો આ અંગે ગુજરાત યુનિવર્સિટી ફર્સ્ટ યર જાન્યુઆરી 2024 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો જે દાખલો છે એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો જુઓ, સૌપ્રથમ તમારી સ્ક્રીન ઉપર તારીખ 1/1/2020ના રોજ પ્રેમે એક ટીવી યોગેશ પાસેથી ભાડા ખરીદ પદ્ધતિથી ખરીદ્યું. ટીવીની રોકડ કિંમત ₹50,000 છે. કરારની અન્ય વિગતો નીચે મુજબ હતી. ટીવીની રોકડ કિંમત 50,000 આપી છે, એટલે કે 50,000 રૂપિયામાં ટીવી ખરીદ્યું છે. બાકીની વિગતો જુઓ. 1/1/2020ના રોજ કરાર પર સહી કરતી વખતે ₹10,000 ચૂકવ્યા હતા, એટલે કે જે દિવસે ટીવી ખરીદ્યું એ જ દિવસે ₹10,000 ચૂકવ્યા. વ્યાજ સહિત હપ્તાઓની ચૂકવણી નીચે મુજબ કરવામાં આવી હતી. તો 50,000માંથી 10,000 તો તાત્કાલિક ચૂકવી દીધા. હવે બાકીની જે રકમ છે ₹40,000 એ વ્યાજ સહિત 4 હપ્તામાં ચૂકવી છે. જુઓ, 4 હપ્તાની તારીખ અને રકમ આપી છે. વ્યાજ વાર્ષિક 10% લેખે ચૂકવવામાં આવે છે, એટલે કે બાકી રહેતી જે રકમ હોય એના પર 10% વ્યાજ ગણવાનું છે. ઘસારો વાર્ષિક 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ગણવામાં આવે છે. ટીવીની જે કિંમત છે ₹50,000 એના પર દર વર્ષે 10% લેખે ઘસારો ગણવાનો છે ઘટતી જતી બાકીની રીતે. બંને પક્ષકારોના હિસાબી વર્ષ 31 ડિસેમ્બરના રોજ પૂરા થાય છે. ઉપરની વિગતો પરથી પ્રેમના ચોપડામાં ટીવીનું ખાતું અને યોગેશનું ખાતું તૈયાર કરો. પ્રેમ એટલે કોણ છે? ખરીદનાર. ખરીદનારના ચોપડામાં આપણે ટીવીનું ખાતું અને યોગેશ એટલે કે વેચનારનું ખાતું તૈયાર કરવાનું છે. બરાબર. તો હવે આપણે દાખલાની ગણતરી ઉપર જઈએ. તો ગણતરી માટે સૌપ્રથમ આપણે વ્યાજની ગણતરી દર્શાવતો કોઠો તૈયાર કરવો પડશે. તો જુઓ તમે સ્ક્રીન ઉપર, એ ટેબલ મેં ઓલરેડી તૈયાર જ રાખ્યું છે. વ્યાજની ગણતરી દર્શાવતું ટેબલ. એની અંદર 6 કોલમો છે. સૌપ્રથમ છે તારીખ, ત્યારબાદ રોકડ કિંમત, શરૂઆતની બાકી, હપ્તાની રકમ, વ્યાજની રકમ, રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ અને રોકડ કિંમતની આખરની બાકી. બરાબર. તો આની અંદર આપણે વિગતો લખતા જઈએ. પ્રશ્નમાં જે વિગતો આપી છે તે તારીખ. તો કઈ તારીખે ટીવી ખરીદી? 1/1/2020. ત્યારબાદ 4 હપ્તામાં જે રકમ ચૂકવી છે, 4 હપ્તાની પણ તારીખ આપી છે. 31/12/20, 31/12/21, 31/12/22 અને 31/12/23. બરાબર. આ રીતે 4 હપ્તાઓમાં રકમ ચૂકવી છે. બરાબર. હપ્તાની રકમ કેટલી છે? તો હપ્તાની રકમ એ પણ પ્રશ્નમાં આપી દીધી છે, આપણે લખતા જઈશું. બરાબર. તો હવે આપણે રોકડ કિંમત આપી છે શરૂઆતમાં ₹50,000. બરાબર. હપ્તાની રકમ તો કરાર કરતી વખતે ₹10,000 ચૂકવ્યા, એટલે 1/1/20 જે દિવસે કરાર કર્યો એ દિવસે ₹10,000 ચૂકવ્યા. અને બાકીની રકમ 4 હપ્તાઓમાં ચૂકવી. 31/12/20નો હપ્તો ₹20,000નો છે. 31/12/21નો હપ્તો ₹15,000નો છે. 31/12/22નો હપ્તો ₹10,000નો અને 31/12/23નો હપ્તો ₹2,794. બરાબર. આ રીતે 4 હપ્તામાં રકમ ચૂકવી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કરાર કર્યો ત્યારે ₹10,000 ચૂકવ્યા, તાત્કાલિક ચૂકવ્યા. જે રકમ તાત્કાલિક ચૂકવી એમાં કોઈ વ્યાજ હોતું નથી, કારણ કે વ્યાજ તો વર્ષના અંતે બાકી રકમ પર ગણવાનું હોય છે. એનો અર્થ કે જે હપ્તાની રકમ ચૂકવી એ જ રોકડ કિંમત પેટે ચૂકવાઈ ₹10,000. બરાબર. હવે રોકડ કિંમત ટીવીની 50,000 છે, એમાંથી રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ 10,000 એ માઇનસ કરો તો એનો અર્થ કે રોકડ કિંમતની આખરની બાકી ₹40,000 મળશે. બરાબર. આખરની બાકી એ જ બીજા વર્ષે શરૂઆતની બાકી બનશે. બરાબર. તો ₹40,000 શરૂઆતની બાકી છે. એમાંથી હપ્તાની રકમ 20,000 છે. હપ્તાની રકમ જે છે એમાં વ્યાજ પણ સમાયેલું હોય અને રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ પણ સમાયેલું હોય. તો વ્યાજ કેટલું? તો વ્યાજનો દર પ્રશ્નમાં આપેલો છે 10%. બરાબર. એટલે વ્યાજની રકમ જે છે, બાકી રહેતી રકમ પર 10% વ્યાજ ગણાય છે. તો બાકી રકમ કેટલી હતી? 40,000. 40,000ના 10% કરીએ તો 40,000ના 10% એટલે ₹4,000 વ્યાજ ગણાશે, આના 10%. બરાબર. ₹20,000 હપ્તો છે, એમાંથી ₹4,000 વ્યાજ છે, તો 20,000માંથી 4,000 બાદ કરો એટલે રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ કેટલી મળશે? ₹16,000 મળશે. બરાબર. 40,000 આખરની બાકી હતી, એમાંથી 16,000 ચૂકવાયા, એટલે હવે બાકી કેટલી રહી?
24,000 રૂપિયા. બરાબર. ચાલો હવે આ 24,000 બીજા વર્ષની શરૂઆતની બાકી બનશે. ગયા વર્ષની આખરની બાકી, બીજા વર્ષની શરૂઆતની બાકી. હવે બીજા વર્ષે હપ્તાની રકમ 15,000 છે. એમાંથી પણ વ્યાજ કેટલું અને રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ કેટલી? તો સૌ પ્રથમ વ્યાજની વાત કરીએ. વ્યાજ કેટલું છે? 10%. વ્યાજ હંમેશા બાકી રકમ પર ગણાય. બરાબર. બાકી રકમ 24,000 છે, તો 24,000ના 10% એટલે 2,400 રૂપિયા વ્યાજ થશે. તો 15,000માંથી 2,400 રૂપિયા વ્યાજ બાદ કરો એટલે મિલકત પેટે ચૂકવેલી રકમ આવશે ફક્ત 12,600 રૂપિયા. બરાબર. 24,000માંથી 12,600 ચૂકવાય એટલે ચૂકવવાના બાકી કેટલા? આમાંથી આ બાદ કરો તો 11,400 રૂપિયા ચૂકવવાના બાકી છે. જે બીજે વર્ષે શરૂઆતની બાકી બનશે 11,400 રૂપિયા. ચાલો હવે 31/12/22નો જે હપ્તો છે ત્રીજો 10,000 રૂપિયાનો છે, એમાંથી પણ વ્યાજ કેટલું અને રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ કેટલી છૂટું પાડવાનું છે. સૌપ્રથમ વ્યાજની વાત કરીએ. વ્યાજ કેટલું છે? 10%. શાના 10% કરવાનું? આખરની બાકીના. 11,400ના 10% કરીએ તો 1,140 રૂપિયા થશે. 10,000માંથી 1,140 રૂપિયા વ્યાજ બાદ કરો એટલે રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ આવશે 8,860 રૂપિયા. બરાબર. ચાલો હવે રોકડ કિંમતની આખરની બાકી 11,400 હતી, એમાંથી 8,860 ચૂકવાય એટલે બાકી કેટલી રહી? 2,540 રૂપિયા, જે બીજા વર્ષે શરૂઆતની બાકી બનશે. હવે હપ્તાની રકમ 2,794, છેલ્લા હપ્તાની રકમ. એમાં વ્યાજ કેટલું? બરાબર. તો વ્યાજ હંમેશા બાકી રકમ પર ગણાય. તો 2,540ના 10% એટલે 254 રૂપિયા વ્યાજ. બરાબર. તો 2,794માંથી 254 વ્યાજ બાદ કરો એટલે મિલકત પેટે ચૂકવેલી રકમ આવશે 2,540 રૂપિયા. 2,540 જે બાકી હતા એ ચૂકવાઈ ગયા એટલે હવે કોઈ રકમ ચૂકવવાની બાકી રહેતી નથી. તો આ રીતે વ્યાજની ગણતરી આપણે અહીંયા પૂરી થઈ. હવે મિલકત પર ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણવા કયો છે? તો આપણે ઘસારાની ગણતરી કરીએ. સૌ પ્રથમ રોકડ કિંમત લખી લઈશું. ટીવીની રોકડ કિંમત 50,000 રૂપિયા છે. બરાબર. કઈ તારીખનું? 1/1/20, કારણ કે 1/1/20ના રોજ ટીવી ખરીદ્યું છે. હવે એના પર દર વર્ષના અંતે 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણવાનો છે. તો 1/1/20 ટીવી ખરીદી. પહેલું વર્ષ ક્યારે પૂરું થાય? 31/12/20. તો પ્રથમ વર્ષના અંતે ઘસારો 10% કરીએ તો 50,000ના 10% એટલે 5,000 રૂપિયા ઘસારો બાદ થશે. એનો અર્થ કે મિલકતની બાકી રહેશે 45,000 રૂપિયા. હવે બીજા વર્ષના અંતે ઘસારો 31/12/21. તો ફરી પાછો 10%. 10% એટલે હવે 45,000ના 10% કરો તો 4,500 રૂપિયા થશે. એટલે હવે મિલકતની બાકી રહેશે 40,500. એના પર ત્રીજા વર્ષે ફરી પાછો 10% પ્રમાણે ઘસારો ગણીશું. બરાબર. તો 4,050 રૂપિયા ત્રીજા વર્ષના અંતે ઘસારો 31/12/22નો. 40,500માંથી આટલા બાદ કરો તો 36,450 રૂપિયા વધશે. એના પર ચોથા વર્ષનો ઘસારો ગણાશે 3,645 રૂપિયા. આ ચોથા વર્ષનો ઘસારો થઈ ગયો. બરાબર. આ રીતે 4 વર્ષનો જે ઘસારો છે આપણે ગણી નાખ્યો. પ્રથમ વર્ષનો 5,000, બીજા વર્ષનો 4500, ત્રીજા વર્ષનો 4,050, ચોથા વર્ષનો 3,645. બરાબર. તો જરૂરી ગણતરીઓ અહીંયા આપણે કરી લીધી છે. હવે આપણે પ્રેમ એટલે કે ખરીદદાર જે છે એના ચોપડામાં ટીવીનું ખાતું અને યોગેશનું ખાતું તૈયાર કરવાનું છે. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર આ રીતે ખરીદદાર પ્રેમના ચોપડામાં ટીવીનું ખાતું અને યોગેશનું ખાતું. તો સૌપ્રથમ આપણે ટીવીનું ખાતું બનાવીએ. બરાબર. તો જ્યારે પણ ખરીદનારના ચોપડામાં મિલકતનું ખાતું બનાવો તો મિલકત પેટે જે રકમ ચૂકવી છે એ આપણે જે ગણતરી કરી છે એ ગણતરીના આધારે લખતું જવાનું હોય છે. બરાબર. તો સૌપ્રથમ આપણે 1/1/20 આ દિવસે આપણે 10,000 રૂપિયા ચૂકવ્યા એટલે લખીશું બેંક ખાતે 10,000 રૂપિયા જે કરાર વખતે ચૂકવ્યા હતા એ. પછી 31/12/20 પહેલું વર્ષ પૂરું થયું એટલે એ દિવસે પ્રથમ હપ્તાના નાણાં ચૂકવ્યા. એકચ્યુઅલી હપ્તો 20,000નો છે પણ 20,000માંથી રોકડ કિંમત કેટલી ચૂકવી? ફક્ત 16,000 જ. તો એ જ લખીશું અહીંયા
16,000 અને અહીંયા વેચનારનું નામ લખાય. નાણાં કોને ચૂકવ્યા? કોની પાસે ટીવી ખરીદ્યું? યોગેશ. તો લખીશું યોગેશ ખાતે. બરાબર. આ પ્રથમ વર્ષના નાણાં ચૂકવાઈ ગયા. હવે પ્રથમ વર્ષના અંતે ઘસારો ગણવાનો છે. 31/12 મિલકત છે એટલે એના પર ઘસારો ગણીશું. તો ઘસારા ખાતે તો જુઓ આપણે ઘસારાની ગણતરી કરી છે, તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. જુઓ પ્રથમ વર્ષના અંતે ઘસારો 31/12 કેટલો છે? 5,000 રૂપિયા. તો ઘસારાની રકમ લખીશું 5,000. બરાબર. હવે પહેલું વર્ષ પૂરું થયું એટલે ખાતું બંધ કરવાનું. ખાતું બંધ કરવાનું એટલે આપણે સરવાળો કરીશું. તો ઉધાર બાજુનો સરવાળો 26,000 રૂપિયા થાય છે. આ જ સરવાળો આપણે જમા બાજુ પણ લખી દઈશું અને બાકી શોધીશું. 26,000માંથી 5,000 બાદ કરો એટલે 21,000 રૂપિયા બાકી વધે છે 31/12ની. બાકી આગળ લઈ ગયા. બરાબર. બીજા વર્ષે આ જ બાકી ફરી પાછી આપણે આગળ ખેંચવાની છે. તો 31/12 પછીનો બીજો દિવસ આવશે 1/1/21. બાકી આગળ લાવ્યા. કેટલી બાકી છે? 21,000 રૂપિયા. બરાબર. બીજા વર્ષે કેટલા નાણાં ચૂકવ્યા? તો વર્ષ પૂરું થશે 31/12/21. એ દિવસે યોગેશને જેટલા નાણાં ચૂકવાયા હોય રોકડ કિંમત પેટે એ લખીશું. તો 31/12/21. જો આમ તો હપ્તાની રકમ 20,000 છે પણ એ લેવાનું નથી. આપણે કઈ રકમ લેવાની? આ 16,000 જે રોકડ કિંમત પેટે ચૂકવાય એ. તો અહીંયા લખીશું 16,000. બરાબર. 31/12/21નો ફરી પાછો ઘસારો નોંધીશું. ઘસારા ખાતે બીજા વર્ષનો 31/12/21નો ઘસારો છે 4,500 રૂપિયા. બરાબર. ચાલો હવે ખાતું બંધ કરીશું. તો ઉધાર બાજુનો સરવાળો 37,000 થાય છે. એ જ સરવાળો આપણે જમા બાજુ પણ લખી દઈએ અને એની અંદરથી આ રકમો માઇનસ કરીએ. 4,500. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણાથી એક ભૂલ થઈ ગઈ છે. 31/12/21 રોકડ કિંમત પેટે રકમ જે ચૂકવાય એ 12,600 છે. બરાબર. એટલે અહીંયા 16,000 લખાઈ ગયા એ ભૂલથી લખાઈ ગયા છે. એકચ્યુઅલ રકમ કેટલી છે? 12,600 રૂપિયા. એટલે સરવાળો પણ બદલાશે. સરવાળો થશે 33,600. બરાબર. અહીંયા પણ આપણે સરવાળો લખી દઈશું 33,600 રૂપિયા. બરાબર. એકચ્યુઅલી આપણાથી ઉપરની રકમ લેવાઈ ગઈ હતી. એકચ્યુઅલી લખવાના હતા 12,600 રૂપિયા. બરાબર. હવે 33,600માંથી 4500 રૂપિયા બાદ કરીએ એટલે બાકી રહેશે 29,100. 31/12/21 બાકી આગળ લઈ ગયા. ચાલો 31/12/21 પછીનો બીજો દિવસ એટલે કે 1/1/22 બાકી આગળ લાવ્યા 29,100 રૂપિયા. હવે વર્ષ પૂરું થશે 31/12/22. આ દિવસે યોગેશ એટલે કે વેચનારને કેટલા રૂપિયા ચૂકવાયા રોકડ કિંમત પેટે? તો જુઓ 31/12/22 8,860 રૂપિયા. બરાબર. 31/12/22નો ઘસારો ટીવીના ખાતામાં જમા બાજુ નોંધીશું ઘસારા ખાતે. તો 31/12/22નો ઘસારો 4,050 રૂપિયા છે. બરાબર. હવે ફરી પાછું ખાતું બંધ કરીશું તો સરવાળો થશે 37,960 રૂપિયા. એ જ સરવાળો આપણે જમા બાજુ પણ લખી દઈશું અને એની અંદરથી આ 4,050 રૂપિયા બાદ કરીએ તો 33,910 રૂપિયા જવાબ આવશે. 31/12/22ના રોજ બાકી આગળ લઈ ગયા. ચાલો 31/12/22 પછીનો બીજો દિવસ આવશે 1/1/23 બાકી આગળ લાવ્યા 33,910. ચાલો હવે વર્ષનો છેલ્લો દિવસ આવશે 31/12/23. યોગેશ એટલે કે વેચનારને કેટલા રૂપિયા ચૂકવ્યા?
તો જુઓ રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ 2540 રૂપિયા. બરાબર. ઘસારો ગણીશું 31/12/23નું. આપણે ચોથા વર્ષનો ઘસારો ગણી જ રાખ્યો છે 3645 રૂપિયા થાય છે. ઘસારા ખાતે ખાતું બંધ કરીએ. ઉધાર બાજુનો સરવાળો 36,450 રૂપિયા થાય છે. આ જ સરવાળો જમા બાજુ પણ લખી દઈશું. એમાંથી આ બાકી બાદ કરો ઘસારાને એટલે બાકી મળશે 32,805 રૂપિયા. બરાબર. આપણે 31/12/23 સુધીનું જ ખાતું તૈયાર કરવાનું છે. એ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. ચાલો બીજું પ્રશ્નમાં બીજું જે ખાતું માંગ્યું છે એ યોગેશનું ખાતું. બરાબર. યોગેશ એટલે વેચનાર. તો વેચનારના ખાતામાં શું લખવાનું હોય એની આપણે વાત કરીએ. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર યોગેશનું ખાતું. યોગેશ એટલે વેચનાર છે. તો વેચનારને આપણે જેટલા રૂપિયા ચૂકવ્યા હોય એના ખાતે ઉધાર કરવાનો હોય. શરૂઆતની કિંમત નથી લખવાની. બરાબર. જે ડાઉન પેમેન્ટ કર્યું છે એ નોંધવાનું નથી. એ સિવાય આપણે રોકડ કિંમત પેટે એને જે રકમ ચૂકવી છે હપ્તાની એ લખવાનું છે. બરાબર. હવે અહીંયા હપ્તાની રકમ ધ્યાનમાં લેવાનું, રોકડ કિંમત રકમ ધ્યાનમાં લેવાની નથી. ડાઉન પેમેન્ટ પણ ધ્યાનમાં લેવાનું નથી. 31/12/20થી ચાર્જ કરવાનું છે. 31/12/20. બરાબર. તો 31/12/20 આપણે યોગેશને કેટલા રૂપિયા ચૂકવ્યા જુઓ 20,000 રૂપિયા. તો લખીશું બેંક ખાતે 20,000. કેમ યોગેશના ખાતામાં ઉધાર કર્યા? તો યોગેશ લેનાર છે ને લેનારનું ખાતું હંમેશા ઉધાર થાય. બરાબર. હવે આ 20,000માંથી રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ કેટલી અને વ્યાજની રકમ કેટલી એ બંને છૂટી પાડવાની છે. બરાબર. તો મિલકત પેટે ચૂકવેલી રકમ 16,000 અને વ્યાજની રકમ 4,000. તો બંને આપણે અલગ બતાવવાનું છે. તો મિલકતનું નામ લખીશું ટીવી ખાતે 16,000 અને એ જ તારીખે વ્યાજ ખાતે 4,000. બરાબર. ખાતું બંધ કરવાનું છે. બંને બાજુનો સરવાળો આમાં હંમેશા સરખો જ આવશે 20,000. બરાબર. ચાલો હવે 31/12/21. 31/12/21 હપ્તાની રકમ કેટલી છે? 15,000. તો લખીશું 31/12/21 બેંક ખાતે 15,000. 31/12/21. હવે જમા બાજુ આ 15,000ને છૂટું પાડવાનું કે એમાંથી મિલકતના કેટલા ચૂકવ્યા અને વ્યાજ કેટલું છે. બરાબર. તો 12,600 રૂપિયા મિલકત પેટે ચૂકવેલા છે અને 2,400 રૂપિયા વ્યાજના ચૂકવેલા છે. એટલે લખીશું ટીવી ખાતે 12,600 એક તારીખે વ્યાજ ખાતે 2,400. બરાબર. ફરી પાછું બીજા વર્ષનું ખાતું બંધ કરીએ એટલે ઉધાર બાજુનો સરવાળો 15,000 થાય છે. એ જ સરવાળો જમા બાજુનો પણ થઈ રહેશે 15,000. આમાં કોઈ બાકી નીકળશે નહીં. તો 31/12/20નું થયું, 21નું થયું. આ જ રીતે 31/12/22નું કરવાનું અને 23નું પણ કરવાનું છે. બરાબર. 31/12/22માં હપ્તાની રકમ 10,000 છે. ઉધાર બાજુ લખાશે 10,000 અને એમાંથી વ્યાજ અને રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ બંને જમા બાજુ લખીશું. એ જ રીતે 31/12/23 હપ્તાની રકમ 2,794 છે. એ ઉધાર બાજુ આવશે અને વ્યાજ અને મિલકત પેટે ચૂકવેલી રકમ જમા બાજુ. બરાબર. તો આ રીતે લખીશું એટલે આપણો દાખલો અહીંયા પૂરો થશે.